જય માતાજી અને બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ અને તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો આજે છે શુક્રવાર, એટલે આજ છે જીવંતિકામાનો વ્રત. તો આજે મારે વ્રત છે જીવંતિકામાનું. તો જો આપણે વહેલા ઉઠી અને સરસ મજાનું નાહી ધોઈ લીધું, અને જો આજે લાલ કપડાં પહેરવાના હોય તો જો આપણે લાલ સાડી પહેરી છે, લાલ અને વ્હાઈટ ડિઝાઇનનું, એટલે હાલે બીજા કપડાં નહીં પહેરવાના, આમાં રેડ કલરના જ પહેરવાના હોય એટલે કે લાલ. એટલે આપણે જો આજ લાલ હાડી પહેરી છે અને અત્યારે વાગી ગયા છે 6 અને હજી બધા ગુતા જ છે. આપણે મીઠાસી નવો બનાવવાનો છે નાસ્તો. નાસ્તામાં આપણે બનાવવાની છે રોટલી અને ચા, અને રોજની જેમ બસ એમ ક્યારેક કંઈક નવું બનાવવાનું હોય, રોજ ચા અને રોટલી ને એવું જ હોય. તો જો રસોડું આપણું એકદમ ક્લીન છે, એટલે આપણે હવે ફટાફટ બનાવી લઈએ. ચા પહેલાં મૂકી દઉં, પછી લોટ બાંધો બેવું. મારા મનીષાબેન શાક બનાવે છે અત્યારમાં ટિફિનમાં. ઈટોડાનું શાક બનાવે છે બે. ટિફિન લઈ જવાનું હોય એટલે હે ને, ટિફિન લઈ જવાનું પાર્લરમાં એટલે શાક બને છે. અત્યારમાં મસ્ત મજાનું કોઈને ખાવું હોય તો કહેજો, ઈસોડાનું શાક. અને આ બાજુ અમારે જો કામ્યાબેન લંચ બોક્સ ભરે છે. કામ્યાબેન ભાગ લઈ આવ્યા છે. જો જાળી કામ્યા શું લાવી? હા, સ્કૂલ બસ આવતી હશે. હાલો હાલો ઊભા થાવ. કામ્યાબેને જો લંચ બોક્સ પેક કરી લીધું છે અને જવા તૈયારી છે. અને આજ આપણે જો શુક્રવાર રહ્યા છીએ એટલે જો ફૂલ આવી ગયા છે ગુલાબના, પૂજા માટે મસ્ત ફૂલ છે. આપણે જો બાજોટ ને એવું બધું લઈ આવ્યા છીએ હવે. અને આ ફૂલ, અને હવે બધી તૈયારી કરવી પૂજાની. અમારે પાથરી દીધો છે અને પૂજા પોસે, અને આંબૈયું લીધું છે. એમાં જો અમારે પાણી નાખ્યું છે લોટીમાં, અબોટ પાણી. અને આપણે આ વાર્તા વાંચવાની છે. આમાં છે જીવંતિકામાની વાર્તા. એ વાર્તા આમાં છે, આપણે મોતીની વાર્તા વાંચવાની છે. અને ચોખા લઈ લીધા છે, ઘઉં લઈ લીધા છે, બધી તૈયારી કરવી છે અત્યારે. આપણે જો અત્યારે બનાવી છીએ પ્રસાદ માટે રવો બનાવી છીએ. અમે તો રવો કહીશું, ઘણા સૂજીને એવું કે. પ્રસાદ માટે બનાવી લઈએ ફટાફટ, પછી આપણે પૂજાને એવું કરવાનું છે. પેલો જો રેડી થઈ ગયો છે. હવે આપણે રવો બની ગયો છે મસ્ત, અને હવે આપણે પ્રસાદ લઈ લઈએ, ભગવાનને ધરી દઈએ. આપણે જો પ્રસાદ રેડી થઈ ગયો છે બનીને, અને હવે આપણે પૂજા કરી લઈએ અને પ્રસાદ ધરી દઈએ. અને જો મસ્ત પ્રસાદ આપણે એની પર ડેકોરેશન કર્યું છે ફૂલનું, અને 5 દીવા કર્યા છે જીવંતિકામાના. તો હવે આપણે વાર્તા વાંચી લઈએ અને પૂજા કરી લઈએ. કથા પૂરી થાય પછી 5 દીવાથી આરતી ઉતારવી, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વેચવો, અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરી વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપવા. જીવંતિકામાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુ થાય છે. હાલો જો આપણે વાર્તા વાંચી લઈએ. વિધાતાને પૂછ્યું કે શું લખશું? ત્યાં વિધાતાએ જવાબ આપ્યો કે આ બાળક કાલે મરી જશે. આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું, જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગળ કદાપી ન થઈ શકે, માટે બાળકનું 100 વર્ષનું આયુષ્ય લખજો. વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી. બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોઈ તેઓ ગદગદ થઈ ગયા, કારણ કે એને ત્યાં જન્મેલા બાળકો 7મો દિવસ જોતા જ નહોતા.
એને એમ ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરનો જ પ્રતાપ છે. શિલસેન બીજા દિવસે જ્યાં તૈયાર થયો ત્યાં વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શિલસેને હા પાડી. ત્યાંથી એ ગંગાજી પહોંચ્યા. પોતાના પિતાનું શ્રાદ્ધ પૂરું કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યાં નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. જોઈ શિલસેનના અચરજનો પાર ન રહ્યો. એણે પિંડ એક હાથમાં મૂકી દીધું. આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતે ફરતે શિલસેન બરાબર 1 વર્ષ પહેલાં વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો કર્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થઈ 6 દિવસ થયા હતા. રાત પડતાં જ વિધાતા ચિઠ્ઠીના લેખ લખવા આવ્યા. તો જીવંતિકાએ તેને પૂછ્યું, 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકામાને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શિલસેનની આંખ ખુલી ગઈ અને એ આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, આ બાળકની માતા મારું વ્રત કરે છે, આથી હું એનું રક્ષણ કરું છું. આ સાંભળી શિલસેન વિચારમાં પડી ગયો. એની માતા તો કોઈ વ્રત નહોતી કરતી એવું એને યાદ ન હતું, છતાં તેણે માતાને પૂછીને ખાતરી કરવા નક્કી કર્યું. ઘણા જ દિવસે એ પોતાના રાજ્યમાં પહોંચ્યો. પહેલે જઈને માને પૂછ્યું, માં, તું ક્યું વ્રત કરે છે? હું તો કોઈ વ્રત કરતી નથી, રાણી સુલક્ષણા બોલી. આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગી માં નથી. પોતાની માની શોધી કાઢવા માટે તેણે શ્રાવણ માસમાં પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું. સાથે સખ્ત સૂચના આપી કે દરેકને પીળા વસ્ત્ર પહેરવા. બધા જમવા આવ્યા ત્યાં શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો, કોઈ રહી ગયું છે? થોડી વાર અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણે પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે તેણે પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો અને એણે તરત બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્ર મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતાં જ એને શિલસેન એક અવાજે બોલી ઉઠ્યા, આ જ રાજકુમાર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતાં રડતાં બધી વાત જણાવી દીધી. શિલસેને પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી. શિલસેન વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું. માં જીવંતિકા વ્રત જેણે બ્રાહ્મણીને ફળ્યું તેવું વ્રત કરનારને અને સર્વને ફળજો. જય જીવંતિકામાં. આપણે પ્રસાદ ધરી દીધો છે ભગવાનને અને આપણે પણ બધા પ્રસાદ લઈ લઈએ. તો હાલો બધાએ પ્રસાદી લેવા. જય જીવંતિકામાં. જેવા વ્રત કરનારને સાંભળનારે બધાને ફળજો. કામ્યાબેન જો આવી ગયા છે સ્કૂલેથી ને ભૂતા ચાલુ કર્યા જ ખાવાનું. જો એ કામ્યાબેનને છે ને ચોળી ભાવે જો ખાવાનું. અને કેળાબેન ખાતા જાય સાહેબ. લ્યો ખેડૂત પડી ગયું. અને અહીંયા જો સોળવાનું ચાલુ છે. બધા સોળીને ખાવા વાળા છે. એવું છે અમે બટકે ખાઈ ચોળીને ખાઈએ અમારે બીજી વાત. પણ આજ અમારે જો સોળીને નથી ખાવાનું, બટકે નથી ખાવાનું. જો અમારે ફરાળ છે. ફરાળમાં જો કેળા લીધા છે અને રવો છે
અને સાઈઝ છે. અને બીજું કેમ કે સેવડો ને એવું કાંઈ નથી લેવા, ફરાળ્યું સેવડો પીળી વસ્તુ આજ નહીં ખાવાની, આજ સફેદ જ વસ્તુ જે ખાવું એ ખાવાનું. એટલે હાલો બધા બપોરા કરો. હાલો બધા બપોરા કરો. અને બપોરા તો બને ઘઉંના રોટલા અને શાક શેનું બનાવ્યું છે? શાક બનાવ્યું છે ઈસોડા તૈયાર. જો આવું શાક બનાવ્યું છે, સેવ નાખી છે અંદર. હાલો બધા બપોરા કરવા. ઠંડી ઠંડી સાઈઝ છે, રોટલી અને પ્રસાદ છે અને સ્પેશિયલ છે દાળ ઢોકળી. હેમાંશી બેન જો બનાવે છે દાદાને ઘરે, અને કામ્યા બેન લઈને બેસી ગયા છે દાળ ઢોકળી. દાળ ઢોકળી બની મસ્ત. મસ્તીની બની સાઈઝ ઠંડી ઠંડી. ખાટી મીઠી દાળ ઢોકળી મસ્ત બની. હાલો ખાવા બધા. હા જો દાળ ઢોકળી કેક બની છે મિત્રો. જો આવી દાળ ઢોકળી બની છે આજ તો મસ્ત બની છે, નકર તો થોડીક આમ ઘાટી થઈ જાય ને એવું થાય બધું. આજ મસ્ત બની છે જો રસાવાળી. હે ને કેવી બની દાળ ઢોકળી? મસ્ત. તો હાલો બધા જમવા. જો કામ્યા બેન કહે છે. અને આપણે જો એકટાણું કરવા બેસી ગયા છીએ. આપણે જો દાળ ઢોકળી નથી લીધી કેમ કે દાળ ઢોકળી પીવી હોય વધારે, અને શાકની રોટલી એકટાણું કરવી છે. હાલો બધા હાલના વાળું કરવા.